પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે યોહાન 14 અને તેની 15મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. આમીન. આ પ્રભુનું વચન છે, યોહાન 14 અને તેની 15મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે બદલાણનો અનુભવ. જ્યારે ઈશ્વર આપણને આત્મિક મરણમાંથી એ સજીવન કરે છે, ત્યારે તે આપણને તેમના પવિત્ર આત્મા દ્વારા પુનર્જીવિત સજીવન કરે છે. અને તે આપણા હૃદય પર જાણે કે એ શસ્ત્રક્રિયા કરે છે, કોઈ સર્જરી કરે છે. બદલાણ એ આપણે ક્યારે પામી શકીએ અથવા એનો અનુભવ ક્યારે કરી શકીએ? જ્યારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ અને એ પ્રેમ રાખવાની સાથે સાથે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ, ત્યારે આપણે બદલાણના અનુભવમાં આપણે આગળ વધીએ છીએ. અને આ બંને બાબત, ઈશ્વર પર પ્રેમ રાખવો અને એની સાથે આજ્ઞાઓ પાળવી, પણ આ બધા વિચારો, આ બધા ખ્યાલ અથવા એ બધી બાબતોની શરૂઆત એ ક્યાંથી થાય? અને એ તો છે આપણું હૃદય. અને ઈશ્વર પવિત્ર આત્મા તે આપણા પાષાણમય પથ્થર એવા હૃદયને એ જીવંત કરે છે, સજીવ એ પેશ અથવા એ કોષોમાં એને એ બદલે છે. એ પવિત્ર આત્મા આપણા પાષાણમય હૃદયને એ સજીવ કોષમાં, સજીવ પેશીઓમાં એનો બદલાણ કરે છે, એને ટ્રાન્સફોર્મ કરે છે. બદલાણ પામવું એ એક નવો સ્વભાવ, નવું વલણ અને એ નવી મનોવૃત્તિ મેળવવાની એ બાબત છે. જ્યાં પહેલાં આપણે ઈશ્વર અને ઈશ્વરના વચનો, ઈશ્વરની આજ્ઞાઓ પ્રત્યે આપણે પ્રતિકૂળ, ઠંડા, બેદરકાર અથવા ઉદાસીન હતા, પણ હવે આપણે તેમના તરફ આકર્ષાઈએ છીએ. હવે આપણે તેમના તરફ ઉષ્માભર્યા બનીએ છીએ. એ ક્યારે શક્ય બને છે? કે જ્યારે આપણે એ બદલાણના અનુભવમાં આવીએ છીએ, ત્યારે જ્યારે આપણું હૃદય એ બદલાણ પામે છે, ત્યારે એ બાબતો શક્ય બને છે. અને ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ બનવું એ નવું માણસપણું પહેરવું, નવા બનવું અને એ બદલાણ પામવું, એનો અર્થ એ થાય છે. આપણે જેટલા વધુ ઈશ્વરને જાણીશું તેટલો વધુ આપણે તેમને પ્રેમ કરીશું. એ પ્રેમ કરવાની આપણી ક્ષમતા એ વધુ હશે. એ ક્યારે? કે જેટલા આપણે ઈશ્વરને વધારે જાણીશું એટલો જ તે ઈશ્વરને પ્રેમ કરવાની આપણી ક્ષમતા એ વધારે હશે. અને આપણે જેટલો વધારે ઈશ્વરને પ્રેમ કરીશું તેટલી જ તેમની આજ્ઞા પાળવાની આપણી ક્ષમતા પણ એ વધુ હશે. અને આપણને પૂરા હૃદયથી ઈશ્વરને પ્રેમ રાખવાનું કહેવામાં આવ્યું છે. તો એ માટે પાષાણમય હૃદય નહીં ચાલે, પથ્થર જેવું હૃદય નહીં ચાલે. તે માટે માંસના નવા હૃદય જરૂરી છે. એ માંસનું, નવા હૃદયનું એ પોષણ એ જરૂરી છે, એ થવું જોઈએ. અને તે પોષણ આપણને જગતમાંથી, જગતના વાનાઓમાંથી નહીં મળે. તે પોષણ ઈશ્વરના વચનો દ્વારા આપણને મળે છે. જે વચન એ બેધારી તલવાર સમાન છે. આમ જો આપણે આપણા નવા હૃદયની જો આપણે અવગણના કરીશું, તેમાં બેદરકાર રહીશું, તો ફરી એકવાર આપણે પાષાણમય હૃદયના બનીશું. અને પાષાણમય હૃદય એ ક્યારેય ઈશ્વર પર પ્રેમ રાખી શકે નહીં. પાષાણમય હૃદય એ ક્યારેય ઈશ્વરની આજ્ઞાઓ પાડી શકે નહીં, ઈશ્વરની ઓળખમાં એ આવી શકે નહીં અને બદલાણનો અનુભવ પણ એ કરી શકે નહીં. નવા હૃદયને નવું હૃદય એ પવિત્ર આત્માનું એ સર્જન છે, જે આપણામાં તેમનું ફળ આપવાનું એ કાર્ય કરે છે. જેમ જેમ આપણા હૃદયનું વલણ ઈશ્વર તરફી હશે, તેમ તેમ આપણા જીવનોમાં પવિત્ર આત્માના ફળ એ વધુ લાગશે, એ વધુ પ્રાપ્ત થશે. એમ ઈશ્વરને વધુ મહિમા એ મળશે. અને જો નવો જન્મ પામ્યા નથી, એ બદલાણના અનુભવમાં આવ્યા નથી, પાષાણમય હૃદય ધરાવતી વ્યક્તિ એ પવિત્ર આત્માનું ફળ એ આપી શકતો નથી. એ ક્યારે? જ્યારે એનું હૃદયનું બદલાણ થયું ન હોય, ત્યારે એ કોઈ પણ રીતે એ ફળ આપી શકતો નથી. અને આપણા હૃદયનું પવિત્રીકરણ
એ એક એવી બાબત છે કે જે ઈશ્વર સાથેની સંગત સંબંધોથી જ એ શક્ય બને છે. ઈસુએ યોહાન 14:15 આપણે જે જોઈએ છે, જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. આમ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુએ પ્રેમ અને નિયમ વચ્ચેની કડીને બાબતનું વર્ણન કર્યું છે. એની સાથે એમના સંબંધ, એમની ઓળખ અને એ બધી બાબતો એની સાથે સંકળાયેલી છે કે જે આપણને નવા કરે છે. આપણા પાષાણમય હૃદયને એ માંસપેશીવાળા બનાવે છે, સજીવ બનાવે છે. અને તે દ્વારા જ આપણે બદલાણના અનુભવમાં આપણે આવી શકીએ છીએ. તે દ્વારા જ આપણે ઈશ્વર પર પ્રેમ રાખી શકીએ છીએ ને ઈશ્વરની આજ્ઞાઓ પાળી શકીએ છીએ. પાષાણમય હૃદય એ ક્યારેય ઈશ્વર પર પ્રેમ રાખી શકે નહીં, એ ક્યારેય ઈશ્વરની આજ્ઞાઓ પાળી શકે નહીં. અને આપણે ઈશ્વરને જેટલું વધારે જાણીએ છીએ તેટલા વધારે ઈશ્વરને પ્રેમ કરવાની એ આપણી ક્ષમતા એ વધારે છે. હવે આપણે ઈશ્વરને કેટલા જાણીએ છીએ એ બાબત એ કેવી રીતે ખબર પડે? અને એ તો છે આપણા આજ્ઞા પાલન દ્વારા, આપણા બદલાણના અનુભવ દ્વારા એ બાબતો આપણે જાણી શકીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.